સર્વને પ્રભુ યેશુમાં પ્રેમી ઉપકાર આપીએ છીએ। જે મસીકી કેમ છો બધા મજામાં? પ્રભુની સ્તુતિ પ્રશંસા સુંદર સમય અવસરને તકને માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ। તમ સર્વને રાત્રિ પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ। એકત્ર થઈને આપણે પ્રભુની આરાધના કરીએ। આવો સમય ન બગાડતા આપણે એક ટૂંકું વચન દેખીએ। ગીતશાસ્ત્રોનું પુસ્તક તેનો 112મો અધ્યાય અને તેની પહેલી કલમ આપણે જોશું। યહોવાની સ્તુતિ કરો, જે માણસ યહોવાનો ભક્ત છે અને તેની આજ્ઞા પાળવામાં બહુ ખુશ થાય છે, તેને ધન્ય છે। પ્રભુના વચનમાં શું કહે છે કે યહોવાની સ્તુતિ કરો, પરમેશ્વરનો આભાર માનો, જે માણસ યહોવાનો ભક્ત છે, જે પરમેશ્વરનો ભક્ત છે, પ્રભુ યેશુનો, અને તેની આજ્ઞા પાળવામાં બહુ ખુશ થાય છે, તેને ધન્ય છે। કેવો વ્યક્તિ ધન્ય કહેવામાં આવશે? જે પરમેશ્વરની આજ્ઞા પાળવામાં બહુ ખુશ થાય છે, તેના માર્ગમાં ચાલવાને માટે ઘણો ખુશ થાય છે, અને તેની ભક્તિ કરવા, તેની સેવા કરવા અને તેને ગમે એવું કામ કરવાવાળી વ્યક્તિને પરમેશ્વર શું કહે છે? ધન્ય છે। પ્રભુની આજ્ઞા પાળવી એ બહુ અઘરી વાત છે, પરંતુ ઘણા લોકો હોય છે પ્રભુની આજ્ઞા પાળવામાં બહુ ખુશ હોય છે, અને પ્રભુ શું કહેવા માંગે છે આપણા જીવનમાં એ કાર્ય કરવાને માટે ઘણા આનંદિત હોય છે। એવા વ્યક્તિને પરમેશ્વર શું કહે છે? ધન્ય કહે છે। અને તેની આપણે ભક્તિ કરીએ છીએ, તેની આરાધના કરીએ છીએ, તેની સ્તુતિ કરીએ છીએ, તેની પ્રશંસા કરીએ છીએ, તેની સાક્ષી આપીએ છીએ, અને આપણે તેની સાથે જોડાઈ રહીએ છીએ, અને તે આપણી સાથે રહે છે। પરંતુ ઘણા એવા વ્યક્તિ હોય છે કે તેને પરમેશ્વરની આજ્ઞા પાળવું ગમતું નથી। પ્રાર્થના બી કરી લેવાનું ગમે, ગીત ગાઈ લેવાનું ગમે, અને સાક્ષી પણ આપી દેવાનું ગમે, પરંતુ આજ્ઞાકારી બાળકો કેવું હોય છે કે જે પરમેશ્વરને ગમે એવું હોય છે। તેના મનમાં કપટ નથી હોતો, જેના મનમાં વેરભાવ નથી હોતો, જેના મનમાં પાપ નથી હોતો, અને નિસ્વાર્થ પરમેશ્વરની આજ્ઞાઓ પાળે છે, તેના વચનોને પાળે છે, તે વ્યક્તિને પરમેશ્વર શું કહે છે? ધન્ય કહે છે। મારા પ્રિય ભાઈઓ અને બહેનો, મનુષ્યને આપણું વર્તન નહીં ગમે, પરંતુ પરમેશ્વરનું આપણું જીવન ગમવું જોઈએ। આપણે માણસને નહીં, પરંતુ પરમેશ્વરને ગમે, અને એને આપણી પર દયા આવે, અને આપણું વર્તન પ્રભુને ગમે, ને તે આપણને શું કે ધન્ય છે આ વ્યક્તિ કે મારી આજ્ઞા પાળવામાં બહુ ખુશ છે। માટે આપણા જીવનમાં માણસો કરતાં પ્રભુને વધારે મહત્ત્વ આપવાનું છે, અને આજ પછી આપણા જીવનમાં આપણે આજ્ઞાકારી બાળકો બનવાનું છે। આવો આપણે પ્રાર્થના કરીએ। ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ મારા ઈશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ। હાલેલુયા। ધન્યવાદ યેશુ, ધન્યવાદ યેશુ, ધન્યવાદ યેશુ, ધન્યવાદ યેશુ। રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ, સર્વસ્વમાંથી ઈશ્વર પિતા, અમે તમારા નામને ધન્યવાદ કરીએ। આકાશ તારું સિંહાસન અને પૃથ્વી તારી પાયાની ચોકી મારા પિતા, અમે તમારા નામને ધન્યવાદ કરીએ છીએ। હા પ્રભુ, આજથી અમારા જીવનો પ્રભુ તને ગમે એવું અમે બનાવીએ, એવું તમે થવા દો। માણસને નહીં ગમે, પરંતુ તને ગમે એવું વર્તન અમારું જીવનમાં હોવું જોઈએ પ્રભુ, કારણ કે તારા વચનમાં લખેલું છે કે મનુષ્યો કંઈ કરી શકતા નથી। ઓ મારા ઈશ્વર, સર્વસ્વ તારા હાથની અંદર છે પ્રભુજી। મારા ઈશ્વર, અમે પરમેશ્વર પિતા માણસોની માન નહીં, માણસોની કદર નહીં, માણસોની ઇજ્જત નહીં, પરંતુ તારી ઇજ્જત કરનારા બનીએ, તારી આજ્ઞાઓ પાળનારા બનીએ, અને તનામાં અમે ખુશ રહેનારા બાળકો બનીએ, એવું તમે થવા દો પ્રભુ રાજા। આ સમય પ્રભુજી ધન્ય વ્યક્તિની અંદર પ્રભુ અમારું જીવન બને એવું તમે થવા દો। મારી સાથે જોડાયેલા એક ભાઈ બહેનને આજ તમે આજ્ઞાકારી બાળકો બનાય, એમના જીવનમાં કોઈ પણ પ્રકારની ભૂંડાઈ હશે, કોઈ પણ પ્રકારની ઈર્ષા હશે, નિંદા ઠટ્ટા મસ્કરી કરનારી આત્મા હશે, પ્રભુ યેશુ તારા નામથી આજથી તમે દૂર કરો, અને એમને તમે પવિત્ર દેવના દીકરા
દીકરી થવાનો અધિકાર આપો અને આજ્ઞાકારી બાળકો બનાવો પ્રભુજી. તમારી મહિમામાં તમે એમને વાપરો અને તમે એમને ચલાવો અને તમે એમને દોરાવો. માન સન્માન તને આપે, તારું નામ ઊંચું કરે એવું થવા દો. આખો દિવસ ભરી સંભાળ્યા તેવી રીતના આખો રાત્ર ભરી સંભાળ. મીઠી ગોળ નિંદ્રા આપ એક એક વ્યક્તિને. તમે સારા આશીર્વાદો, સારા વરદાનોથી તમે ભરી દો પ્રભુ. અમારી ઈચ્છાને પણ તમારી ઈચ્છામાં તમે ચલાવો ને દોરાવો. આખો દિવસ ભરી મુસાફરીની અંદર, મહેનત મજૂરીની અંદર, ઢોક ઢાકની અંદર, હરેક કાર્યમાં તમે સફળ કર્યા. સુખમાં દુઃખમાં આરોગ્ય ચલાવ્યા. અને પ્રભુ આ રાત્રિનો સમય પણ તમે સંભાળ લેજો પ્રભુ. ઊંઘી જશે ત્યારે સારા સપનો, સારા દર્શનો આપજો અને એક એક વ્યક્તિને સર્વોને પ્રભુજી તમે સંભાળજો. કુટુંબને, બાળકોને, એમના હરેક પરિસ્થિતિને તમે બદલજો પ્રભુજી. પ્રાર્થના કરીએ છીએ નવો દિવસ એક એકના વ્યક્તિના જીવનમાં આશીર્વાદ લઈને આવે અને ઉઠીને સૌપ્રથમ તને સ્થાન આપનારા બાળકો બને એવું તમે થવા દેજો. બા, પિતા, પુત્ર, પવિત્ર આત્મા દેવ, આ ટૂંકી વિનંતી યેશુ મસીહ તારા નામથી માંગીએ છીએ બાપ. આમીન આમીન. જય મસીહ કી. જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. કોઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે એ પણ કમેન્ટ બોક્સમાં લખશો. સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ.